સુરેન્દ્રનગર કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। માવઠાથી સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરેન્દ્રનગરમાં 5.60 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે। કપાસ, મગફળી, ઘાસચારાના પાક પર પાણી ફરી વળ્યું છે। કમોસમી વરસાદથી ખેડૂતોના પાક પણ સદંતર નિષ્ફળ ગયા છે। ગણતરીના દિવસોમાં જ તંત્રએ સર્વે પૂર્ણ કરી દીધો। 5 લાખ હેક્ટરથી વધુ જમીનમાં નુકસાનનો સર્વેનો દાવો કરાઈ રહ્યો છે। તંત્રએ કરેલા સર્વેને લઈને ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા। સર્વે યોગ્ય રીતે નહીં થયો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। યોગ્ય સર્વે કરીને પૂરતું વળતર ચૂકવાય તેવી માંગ કરી। પાક ધિરાણની રકમ માફ કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે। ખરેખર રીતે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કમોસમી વરસાદથી ખૂબ મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે અને સરકાર મોટી મોટી વાતો કરે છે અને જે સર્વેના નામે અત્યારે જે નાટક કર્યા છે કે સર્વે ખરેખર રીતે તો સર્વે 2-5 દિનની અંદર પૂરું થઈ જ ન કે ખરેખર રીતે તો એમને સર્વે ખેતર જઈને જે કંઈ નુકસાન થયું છે ખેડૂતોને ત્યાં ખેતરમાં જઈને એ સર્વે કરે તો જ સાચું ખબર પડે કે કેટલું ખેડૂતોને નુકસાન થયું છે। અને ખરેખર રીતે અત્યારે ખેડૂતોની એવી દયનીય સ્થિતિ છે કે ખરેખર રીતે આ સર્વેના નામે નાટક બંધ કરી અને એમને જે પાક ધિરાણનું લોન છે અને જો સર્વે કરવો જ હોય તો એમના ખેતર જઈને સર્વે કરે। આ 2-5 દિનની અંદર સર્વે કોઈ કારણે પૂરું થાય નહીં તો ખેડૂતોનો તમામ દેવા પાક ધિરાણ માફ કરવું જોઈએ અને નવી લોન વગર વ્યાજને આપવી જોઈએ તો જ ખેડૂત ઉભો થઈ ગયો છે। બાકી સરકાર તાઇફા કરે છે અને જે તે એમના નેતાઓ આવે છે એની પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે રેલીના નામે। એ બંધ કરી અને ખેડૂતોને ખરેખર હમદર્દ બનવું જોઈએ અને ખેડૂતોના આંસુ લૂસવા જોઈએ એવી અમારી માગણી। સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર થયેલ કપાસ, મગફળી, દિવેલા, શાકભાજી વગેરે પાકોમાં થઈને લગભગ 5 લાખ હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર થયેલો હતો, જેનો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ સેવક, તલાટી, આત્માનો સ્ટાફ તથા અન્ય સ્ટાફની મદદ લઈ અને 500 જેટલી ટીમો બનાવી અને એના પંચ રોજગારની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી।